જલ્દી બોલ, અમારી પાસે ટાઈમ નથી. તમારા જેવા બેશરમ માણસ મેં આજ સુધી નથી જોયા. એ કે સર એ ના બોલ કે તું તારા ડેડી સાથે વાત કરી રહી છે. એટલે જ તમે કહીને બોલાવું છું. હર્ષવર્ધનસિંહજીએ વાત કરી લાગે છે. હા, અને એમણે વાત કરી ત્યારે જ હું મમ્મીને તમારી પાસે નહીં મોકલવાનું કારણ પણ કહેવાની હતી. પણ પછી શું છે ને કે તમારે હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો આવતો, એટલે ના કહ્યું. એ કે સર દર વખતે તું આમ મારવાની વાતો કેમ કર્યા કરે છે? કારણ કે તમને આ જ ભાષા સમજાય છે. અને મમ્મી સાથે તો તમે કાયમ આ જ ભાષામાં વાત કરો છો ને. તમને ખબર છે મને કેવા વિચારો આવતા હોય છે કે જો હું તમારી દીકરી ના હોત ને તો જેમ ડોક્ટર સવાર બપોર સાંજ 3 ટાઈમ ગોળી લેવાનું કહેતા હોય છે ને, એવી રીતે હું અહીંયા સવાર બપોર સાંજ આવતી અને તમને 10 ફટકા મારતી. કારણ કે તમે માનસિક રીતે બીમાર છો, બીમાર. એ કે સર બહુ બોલી. હા, એક દીકરી થઈ ને પોતાના ડેડી માટે આવું વિચારે છે? એટલે જ પહેલા કહ્યું કે જો તમારી દીકરી ના હોત ને તો. સારું, હવે બધી વાત છોડ. પછી તે અને હર્ષવર્ધનસિંહજીએ શું નક્કી કર્યું છે? મમ્મીને પાછી ક્યારે મોકલે છે? એટલે અમે જમાઈરાજ સામે મગરમચ્છના આંસુએ રડ્યા, એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરી, એ બધું પાણીમાં? એ તો ભોળા છે, એ તમારી વાતોમાં આવી શકે છે, પણ હું નહીં આવું. કે સર બસ હવે વાતને આટલી બધી તાણે છે શું કામ? એ દિવસે હું જરા વધારે, અને તારા મમ્મીએ પણ અમને પૂછ્યા વગર પેલા તારા કન્ફેશન લેટર પર સહી કરી દીધી હતી. એટલે આ વાતને લઈ ને અમારી વચ્ચે બોલાચાલી થઈ હતી, એટલે મારો હાથ ઉપડી ગયો. તમે ફક્ત હાથ નહોતો ઉપાડ્યો, પણ લાતે ને લાતે મમ્મીને મારી હતી. હા, એટલે મારી હતી. ખાનદાની માણસનો ગુસ્સો બહુ આકરો હોય છે ને આમે વડીલોએ કહ્યું છે ને, ઘરમાં 2 વાસણ હોય તો ખકડે ખરા. તો શું છે, મોટા વાસણ નીચે નાનું વાસણ કચડાઈ ગયું હશે એમ સમજ. મારી જ ભૂલ થઈ કે એ દિવસે મેં ફક્ત તમને વોર્નિંગ આપીને છોડી દીધા. પોતાની પત્નીને માર્યાનો થોડો પણ પસ્તાવો તમારા ચહેરા ઉપર મને નથી દેખાતો. ખાનદાની માણસ પોતાની શરતો પર જીવતા હોય છે, એને કોઈ વાતનો પસ્તાવો નથી થતો. એમ તો વિક્રમસિંહ, હવે જુઓ આ ખાનદાની માણસના હું શું હાલ કરું છું. ડૉક્ટર સમીરની 5 વાગ્યાની અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. મિસ્ટર કશ્યપની વાઈફ રેણુકાને માનસિક ડિપ્રેશન છે, તેની ટ્રીટમેન્ટ કરવાની છે. તો આપણે 4 વાગે નીકળી જઈશું. એક વાત પૂછું? યસ. નાયક સરે અને કેદારે તને મારો બાયોડેટા આપ્યો જ હશે. હું કેવી છું, મારો સ્વભાવ કેવો છે, એક્સેટ્રા એક્સેટ્રા. એટલે જ તું નક્કી કરીને આવ્યો છે ને કે તું અમુક બાબતમાં એડજસ્ટમેન્ટ નહીં જ કરે. હું 2 વાતો ફોલો કરું છું અને બંને વાત અમને ટ્રેનિંગમાં શીખવા મળી હતી. પહેલી, અટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, અને બીજી, પડશે એવા દેવા છે. તો તું નક્કી કરી લે
કે તારે શું કરવું છે. બાય ધ વે હું ઉપમામાં ડુંગળી નથી નાખતી. મારા માટે સમારી. શું તારા ડેડીએ માસીને માર્યા હતા? તો એમને આટલી બધી વાર મળી પણ એમને મને કહ્યું નહીં. એ જ તો પ્રોબ્લેમ છે મમ્મી. એ કોઈને કશું કહેતી જ નથી. એને મને પણ ના કહ્યું. આ તો બેબી માસીને ખબર પડી એટલે એમણે મને કહ્યું. બાકી મમ્મી તો પતિને પરમેશ્વર માનીને બધું સહન જ કરતી આપી છે. પણ હવે બસ, હવે હું એને નહીં સહન કરવા દઉં. હા તો થોડા દિવસ તો તારે ત્યાં રાખને એમને. અરે હું તો આખી જિંદગી રાખવા તૈયાર છું, પણ એનાથી પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે. તો હું મમ્મીની માનસિક અને શારીરિક સતામણી બદલ શિવગઢ પોલીસ સ્ટેશનમાં ડેડીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છું. સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ એ ડેન્જરસ છે. એનાથી થાક લાગે છે, કોન્સન્ટ્રેશન ઓછો થાય છે અને પેટમાં ગડબડ થવાની શક્યતા રહે છે. નીકળવું છે કે એપોઇન્ટમેન્ટ કેન્સલ થાય એની રાહ જોવી છે? આ મોબાઈલ જોતા જોતા જ ડ્રાઈવ કરવાનો છે? જેવું હોય તો ચાવી મને આપ, હું ડ્રાઈવ કરું. તને શું દરેક વસ્તુ ઝૂંટવી લેવાની આદત છે? હા, હવે ફોન મૂક. બી સિરિયસ. આપણે ડોક્ટર સમીર આપણા સસ્પેક્ટને ત્યાં મળવા જઈએ છીએ, તો આપણે એકબીજા જોડે વાત કરવી જોઈએ, પ્લાનિંગ કરવું જોઈએ, સ્ટ્રેટેજી ડિસ્કસ કરવી જોઈએ. હજી આપણે એકબીજાને ઓળખતા પણ નથી તો આપણી કેમિસ્ટ્રી કેવી રીતે મેચ થશે? આપણે એકબીજાને ઓળખી શકીએ એટલી માહિતી છે. અને રહી વાત કેમેસ્ટ્રીની, તો એકબીજા પર ડિપેન્ડ કરે. તો શું આપણે એના પર કોઈ કામ જ નહીં કરવાનું? બી સ્પેસિફિક. આપણે અત્યારે શેના વિશે ડિસ્કસ કરવું છે? મિશન માટે. ઓકે, ચેતન, આપણે આપણા સસ્પેક્ટ ડોક્ટર સમીરને ત્યાં પહેલી વાર જઈ રહ્યા છીએ. એટલે આપણને હજી ખબર નથી કે માણસ કેવો છે, કેવી રીતે કામ કરે છે, એની હોસ્પિટલ કેવી છે, એની હોસ્પિટલમાં કેટલા લોકો કામ કરે છે, એ હોસ્પિટલમાં કેટલા કલાક રહે છે, કે પછી આ બધી જ સસ્પિશિયસ એક્ટિવિટી હોસ્પિટલમાં રહીને કરે છે કે બહાર રહીને કરે છે. આપણને કોઈ આઈડિયા નથી. એટલે આપણે આ બધા વિશે તપાસ કરવી પડશે. અને આપણે ત્યાં જઈશું ને ત્યારે જ આપણને ખબર પડશે. અને મેં જેમ કહ્યું હતું કે અટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. પણ જ્યારે આપણી પાસે પૂરતી ઇન્ફોર્મેશન ના હોય અને આપણે અટેક કરવા જઈએ તો આપણે મૂર્ખ સાબિત થઈએ. અને આપણા બંનેમાંથી કોઈ એટલું મૂર્ખ તો નથી જ, રાઈટ? તો આપણે બધી ઇન્ફોર્મેશન પહેલા ભેગી કરી લઈએ અને પછી કોઈ પ્લાનિંગ કરીએ. ઓકે ઓકે, ડન. સમજી ગઈ. થેન્ક્સ. જો કેસી, હું તારી જગ્યાએ હોત ને તો હું આવું જ પગલું ભરે. પણ એકવાર વિચાર કરી જો, આમાં ફક્ત તારા ડેડીની જ નહીં, તારા પરિવારની પણ બદનામી થશે અને તારા સાસરીવાળાની પણ. તારા ડેડીએ જે કર્યું છે એ ખરેખર બહુ જ શરમજનક છે. પણ સાચું કહું તો આપણા ઓળખીતા કે સગામાં મેં ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ દીકરીએ પોતાના બાપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. એટલે જ તો મારે દાખલો બેસાડવો છે.
ગોપી, જો હિંમત કરીને એક કેસર આગળ આવશે ને તો આવી બીજી 100 કેસર આગળ આવીને આવા પાપીઓને એના કર્મોની સજા અપાવશે. અને મેં બહુ જ વિચારીને આ નિર્ણય લીધો છે. ખરું કહું તો આ બહુ જ પહેલા થઈ જવું જોઈતું હતું. બહુ મોડું થઈ ગયું, પણ હવે વધારે મોડું નહીં. બા કહે છે ને, ચેરિટી બિગિન્સ એટ હોમ, અને હું કહું છું ડ્યુટી બિગિન્સ એટ હોમ. કેસર, હું તારી આ વાત પર 100% સહેમત છું. પણ તું કોઈના સાથે વાત કરી જો. કોની સાથે વાત કરું? મમ્મી સાથે વાત કરીશ તો એ તો ના પાડશે. અને અનેરી દીદી અને જીજુ હેલો અનેરી દીદી. હા, એક મિનિટ ચાલુ રાખજે. અને જીજુ છે તારી પાસે? હા, તેમને પણ બોલાવી લે. દીદી શાંતિ રાખ, હું તને બધું જ કહું છું. તું ચાલુ રાખ, હું માનસી દીદીને કોન્ફરન્સમાં લઉં છું. હેલો માનસી દીદી. હા, અનેરી દીદી અને જીજુ પણ લાઈન પર છે. સાંભળો, મારે તમારા બધા સાથે એ વાત કરવી છે કે એક્સક્યુઝ મી, યસ સર. અમારી ડૉક્ટર સમીરની અપોઇન્ટમેન્ટ છે આજની. શ્યોર, ચેક કરી લો. તમે? હું કશ્યપ અને અમારી વાઈફ છે રેણુકા. અમારે એકચ્યુઅલી ડૉક્ટર સમીર સાથેની અપોઇન્ટમેન્ટ છે આજે 5 વાગ્યાની. રિસેપ્શન પર હમણાં જ વાત કરી. ઓકે, હું નિકુંજ, ડૉક્ટર સમીરનો અસિસ્ટન્ટ. સર બોલાવશે તમને, ત્યાં સુધી તમે આ ફોર્મ ફિલ કરી આપો. શ્યોર. પેન પ્લીઝ. થેન્ક યુ. તારું મગજ તો ઠેકાણે છે ને? હા, શું કર્યું તે? ગુસ્સામાં આવી ને તારા પપ્પા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી? મમ્મી, ગુસ્સામાં આવીને નહીં, મેં બહુ જ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. ઇનફેક્ટ મેં અનેરી દીદી, દિવ્ય જીજુ, માનસી દીદી બધાની સાથે વાત કરીને બધાની સહમતિથી આ નિર્ણય લીધો છે. અને બધાનું એવું જ કહેવું છે કે આવું પહેલા જ થઈ જવું જોઈતું હતું. દિવ્ય કુમાર પણ? હા મમ્મી, આ બાબતમાં તો તારા ત્રણેય જમાઈ તારો જ સાથ આપશે. મમ્મી, અમે ત્રણેય બહેનો નાનપણથી જોતી આવી છે કે ડેડી તારી સાથે કેવું વર્તન કરે છે. તે અત્યાર સુધી સહન જ કર્યું છે અને હજુ સુધી સહન કરી રહી છે. પણ બસ હવે નહીં. હવે વિક્રમસિંહના પાપનો ઘડો ભરાઈ ગયો છે. Yes. Come in. Mr. Kashyap, Mrs. Renuka, યસ સર. please sit down. યસ ડૉક્ટર સમીર. આપ Yes, Mrs. Renuka. બોલો, તમને શું પ્રોબ્લેમ છે? તમારે જે પ્રોબ્લેમ હોય તમે મને કહી શકો છો, કોઈ પણ સંકોચ અનુભવ્યા વગર. સર, હું બહુ ડિસ્ટર્બ છું. બોલો બોલો,
હું સાંભળું છું, સો ડોન્ટ બી હેઝિટેટ. મને જીવવાની ઈચ્છા જ નથી રહી. હું રોજ સવારે ઉઠું છું તો મને કંઈ કામ કરવાની ઈચ્છા જ નથી થતી. સતત એવા વિચારો આવે છે કે હું શું કામ જીવું છું. આવા જીવવાનો શું ફાયદો કે જેમાં ઉત્સાહ, કોઈ સરપ્રાઈઝ, કોઈ ખુશી જ ના હોય. અને પછી છેલ્લે મને સુસાઇડ કરવાનું મન થાય છે. રેણુકા પ્લીઝ કામ ડાઉન. કામ ડાઉન. મને આ માનસિક બીમારી તારા લીધે જ થઈ છે અને તું જ મને શાંત રહેવાનું કહી રહ્યો છે. તને નથી ખબર પડતી કે તું કેવું બિહેવ કરે છે મારી સાથે? તને ક્યાંથી ખબર હશે? તું તારા બિઝનેસમાંથી ઊંચો આવે તો ને. ડોક્ટર, હું તમને કહું, જેમ ટીવી, સોફા, ટેબલ, ફ્રીજ આ બધી નિર્જીવ વસ્તુઓ છે ને, એમ આના માટે પણ હું એક નિર્જીવ વસ્તુ જ બની ગઈ છું. તું અને નિર્જીવ વસ્તુ. રેણુકા આ જરાક વધારે પડતું થઈ ગયું. હા પ્લીઝ. જોયું ડોક્ટર, હું મારી લાગણી વ્યક્ત કરું છું એ પણ આને વધારે લાગે છે. મને શું ફીલ થઈ રહ્યું છે કે શું નથી થઈ રહ્યું એ પણ હું કોઈને ના કહી શકું. આવું જ કરતો હોય છે આ. મિસિસ રેણુકા પ્લીઝ તમે રડશો નહીં. તમે શાંત થઈ જાઓ. ડૉક્ટર આને છે ને આદત પડી ગઈ છે દરેક વસ્તુમાં આવા ડ્રામા કરવાની, નાટકો કરવાની. કંઈ પણ હોય ને એટલે સુસાઇડલ થોટ્સ આવે છે એવું કરીને સિમ્પથી ગેઇન કરવાની આદત છે. એકચ્યુઅલી એવું કશું છે નહીં. આ બધા જ ડોંગ છે, આના બધા જ નાટકો છે. એકચ્યુઅલી એકલી હોય છે ને ત્યારે બહુ જ મસ્ત હોય છે. હા, એના મોબાઈલમાં નવા પોઝમાં ફોટોસ પાડશે. ચેક કરી લો સર, એની ગેલેરી ચેક કરી લો. મિસ્ટર કશ્યપ, આ દુનિયામાં વર્ષે 7 લાખ લોકો સુસાઇડ કરે છે અને એનાથી પણ વધારે લોકો દર વર્ષે સુસાઇડ એટેમ્પ્ટ કરવાના પ્રયત્ન કરતા હોય છે. તમારી પત્નીનો જે કંઈ પ્રોબ્લેમ છે એને તમે ઢોંગ કે નાટકોનું નામ ના આપશો. સો પ્લીઝ તમને એક રિક્વેસ્ટ છે કે તમારી પત્નીની આ જે કન્ડિશન છે તમે એને ઢોંગ કે નાટકનું નામ આપીને તમે એનું અપમાન ના કરો. અને જો આ ઢોંગ અને નાટક જ હોય તો પછી અમારા જેવા સાયકાટ્રિસ્ટની જરૂર શું હોય છે? સુસાઇડ કરવાની પાછળના ઘણા બધા કારણો હોય છે, જેમ કે નિરાશા, એકલતા, જીવવું વ્યર્થ લાગે. એની સાથે સાથે બીજા ઘણા મેડિકલ કારણો હોય છે. પણ ડૉક્ટર, તમારી પત્નીની અત્યારે જે મેડિકલ કન્ડિશન છે એને અમારી ભાષામાં સુસાઇડલ આઇડિયેશન કહેવામાં આવે છે, એટલે કે આત્મઘાતી વિચાર. ઓ પ્લીઝ ડૉક્ટર, એટલે રેણુકાના બિહેવિયર પરથી તમને એવું લાગે છે કે આપ મિસ્ટર કશ્યપ, બ્રેનમાં બાયોલોજિકલ ચેન્જીસના કારણે વ્યક્તિને આત્મહત્યા કરવાના વિચારો આવે છે અને દુનિયામાં 90% લોકો આ બીમારીના કારણે જ આત્મહત્યા કરતા હોય છે. મે બી સર, તમે જે કહો છો ને સાચું હશે જ અને સાચું જ છે. પણ સર, હું આની બાબતમાં આ બધી વાતનો વિશ્વાસ નથી કરી શકતો. સોરી. સાંભળો ડોક્ટર, તમારી વાત પર પણ એને વિશ્વાસ નથી. મેં એવું નથી કહ્યું. મેં એવું કહ્યું છે કે તારી બાબતમાં વિશ્વાસ નથી. કારણ કે ડોક્ટર સાહેબ જે કહી રહ્યા છે ને, તારું જે વર્તન છે એ બંને વર્તનોમાં ઘણો બધો ડિફરન્સ. સો પ્લીઝ મિસ્ટર કશ્યપ, પ્લીઝ. મિસ્ટર કશ્યપ, મને મારા ક્લાયન્ટ સાથે થોડી વાતો કરવી છે. મેં થોડી વાર બહાર જશું. ઓકે, એઝ યુ વિશ. બટ સર, એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આ જે કે ને બધું સાંભળજો, પણ એ બધી સિક્કાની એક બાજુ હશે. સિક્કાની બીજી બાજુ હું તમને કહીશ. સિક્કાની બીજી બાજુ છે જ નહીં. તું હંમેશા તારા મોબાઈલ અને લેપટોપમાં તારું માથું નાખીને બેઠો હોય છે. તને મારી સામે જોવાનો પણ ટાઈમ છે? સર, એક પત્નીને પતિ પાસેથી શું અપેક્ષા હોય છે? એ જ ને કે એના પતિ સાથે એ પ્રેમથી વાત કરે, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે. પહેલે કલાકો નહીં પણ 10 મિનિટ તો કરે ને. નો ડાઉટ એ બેસશે જ, પણ હાથમાં મોબાઈલ લઈને જ. હા, તો મારા દિવસમાં છે ને 1000 કામ હોય છે. તમારી જેમ નહીં કે મોબાઈલ લઈને ફોટા પાડવાના. અમારે છે ને મોબાઈલમાં કંપનીઝના મેલ આવતા હોય છે, એમને રિપ્લાય કરવાના હોય. મેસેજીસ આવતા હોય, એમને રિપ્લાય કરવાના હોય છે. મીટિંગ્સ હોય છે. તમારી જેમ ઘરે બેસીને બબુ ચીકુ કરવાથી સંસાર સુખીથી નથી ચાલતો. એના માટે બહાર જવું પડે છે ને, કામ કરવું પડે છે. સમજી?
ઇનફ પ્લીઝ. તમે પ્લીઝ બહાર જશો? ઓકે. જોયું ડોક્ટર, આ રોજનું છે મારા માટે. મારું કોઈ સાંભળતું જ નથી. મને માનસિક ત્રાસ થઈ રહ્યો છે, એ પણ મારા માટે તૈયાર જ નથી, અને એને પણ અહીંયા હું જ લાવી છું. રિલેક્સ મિસિસ રેણુકા, જસ્ટ રિલેક્સ. આપણા સમાજને માનસિક બીમારી વિશે હજી અવેરનેસ આવી નથી, અને સમાજના મોટા ભાગના લોકો એવું માને છે કે માનસિક બીમારી જેવું કશું હોતું જ નથી. એટલે તમારા જેવા પેશન્ટને અમારા જેવા થેરાપિસ્ટની જરૂર પડતી હોય છે. સો ડોન્ટ વરી, હું તમને બિલકુલ ક્યોર કરી દઈશ, અને તમે જરાય ચિંતા ન કરો.